આપણે 5000 જેટલી સાત્વિક વાનગીઓ જોઈ રહ્યા છીએ અને એમાં પણ સાત્વિક રેસીપીની આપણી આ વિડીયો સિરીઝમાં આજે આપણે બનાવવાના છીએ એકદમ હેલ્ધી અને પચવામાં ખૂબ જ સરળ એવા જુવારના લોટના ઇન્સ્ટન્ટ ઢોકળા. જુવારના અગણિત ફાયદાઓ હોવા છતાં પણ સમાજમાં એક છાપ પડી ગઈ છે કે જુવાર તો હળવું અનાજ કહેવાય, ગરીબ હોય એ ખાય. પરંતુ એ છાપના કારણે લોકોએ એને બાજુમાં કરી દીધી અને પરિણામ એ આવ્યું કે લોકોએ ઘઉં અને મેંદાને ઘરમાં અને પેટમાં પધરાવી ચરબી, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અને મેદસ્વીતા આ બધાને આમંત્રણ આપ્યું. પરંતુ આજના સમયમાં સમજુ, સજાગ અને સદબુદ્ધિવાળા લોકો એમણે જુવારનો ઉપયોગ ચાલુ રાખ્યો છે, ઇનફેક્ટ વધારી દીધો છે અને સાચા અર્થમાં શારીરિક તંદુરસ્તી બનાવવાના માર્ગે એ લોકો ખરેખર આગળ વધી રહ્યા છે. ટૂંકમાં કહું તો મહેનત વગરના કામથી ઘઉં અને મેંદો પચે નહીં, પરંતુ જુવારનું ભોજન પચવામાં હળવું હોય છે અને ગ્લુટન ફ્રી હોવાના કારણે મોટા મોટા સેલિબ્રિટીઓની પહેલી પસંદ આજે જુવાર થઈ ગઈ છે. ચલો ઠીક છે, કોઈ સેલિબ્રિટીઓ ખાય એટલા માટે આપણે ખાવું જોઈએ એવું નથી, પરંતુ આપણા વડીલો અને પૂર્વજો એ બધા જુવાર, બાજરી, રાગી આ બધા હળવા અનાજ ખાતા હતા અને એટલા માટે જે ફિટ અને હેલ્ધી રહી શકતા હતા. અને એટલા માટે આપણે પણ અઠવાડિયે 2-3 વાર જુવાર અવશ્ય ખાવી જોઈએ. ચાલો આજે જુવારના હેલ્ધી અને પચવામાં સરળ એવા ઢોકળા આપણે બનાવીએ. કેટલી વસ્તુઓનો ઉપયોગ આપણે કરીશું એ પહેલા આપણે જોઈ લઈએ. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. ભક્તો, આજે આપણે જે ઇન્સ્ટન્ટ જુવારના ઢોકળા બનાવવાના છીએ એના માટે બહુ ઓછી વસ્તુઓની જરૂર પડશે. મેં હાલ 1 વાટકો જુવારનો લોટ લીધો છે, એની સામે 1 વાટકો દહીં લઈએ છીએ. પણ જુવારનો લોટ છે એ એટલો ચીકણો નથી હોતો કે જેવો ઢોકળા માટે આપણે જોઈએ. તો એના માટે સહાયક રૂપે સાથ આપશે સૂજી. તો જુવારના લોટથી 1/4 એટલે કે ચોથા ભાગની આપણે સૂજી લેવાની છે. એનાથી ચોથા ભાગને આપણે ચણાનો લોટ લઈએ છીએ. આ એકદમ ઓપ્શનલ છે, પણ લઈએ તો વધારે ટેસ્ટ પણ આવશે અને સ્ટ્રક્ચર પણ સારું બનશે. એ ઉપરાંત જોઈએ તો મરચાં, આદુ, કોથમીર, લીંબુ અને સોડા, બસ આટલી વસ્તુઓનો ઉપયોગ કરીને આપણે સ્વાદિષ્ટ એવા જુવારના ઇન્સ્ટન્ટ ઢોકળા તૈયાર કરીશું. હું જ્યારે ઢોકળા બનાવું છું ને કોઈ પણ, તો એ વખતે મિક્સીની અંદર બધું ગ્રાઇન્ડ કરી દેતો હોઉં છું. તો આપણે હાલ મિક્સીના મોટા બાઉલની અંદર મરચાં લઈએ છીએ, ઉપરાંત આદુ અને થોડાક ધનિયાના ડંઠલ નાખીએ છીએ. તો આને ક્રશ કરી લઈએ. થોડુંક પાણી નાખીએ છીએ અને મિક્સીમાં કાઢી લઈએ. પીસાયેલા આદુ, મરચાં અને કોથમીર એના ઉપર જ આપણે સીધો લોટ નાખીએ છીએ જુવારનો. જુવારનો લોટ છે એટલું જ સામે દહીં નાખીએ છીએ. એકવાર સારી રીતે ચલાવી લઈએ ચમચી દ્વારા, જેનાથી મિક્સર છે ચોપ ના થઈ જાય, ચોક ના થઈ જાય. પાણી જશે આમાં. સાથે સૂજી નાખી દઈએ છીએ, ચણાનો લોટ, અને હવે જેટલું દહીં આપણે લીધું છે એના કરતાં અડધું અથવા એના કરતાં પણ ઓછું આપણે પાણી લઈશું. ફરીવાર કહું છું, જો આપણે દહીં 1 વાટકો લીધું છે, જેટલો સામે લોટ છે એટલું દહીં લીધું છે, તો દહીં નાખ્યા પછી વધારે પાણી નાખવાની જરૂર નહીં પડે. ચમચીઓનું માપ લઈને પાણી નાખજો. જો વધારે બેટર પતલું થઈ જશે તો પછી આગળ જતાં ઢોકળા ફૂલવા જોઈએ એવા ફૂલશે નહીં અને જાળી નહીં પડે. તો આ વાતનું ખાસ અનુસંધાન રાખજો. અમારે આ વિડીયો બનાવતી વખતે જે બનાવીએ છીએ એમાં બેટર થોડુંક પતલું થઈ ગયું હતું અને પાછળ આગળ જતાં એ વધારે ઢોકળા ફૂલ્યા ન હતા. પણ તમે બેટરને થોડુંક જાડું રાખશો તો ચોક્કસથી ઢોકળા વધારે ફૂલશે. સતત 2 મિનિટ સુધી આપણે ચલાવ્યું છે અને જોઈએ છે તો આપણે જેવું બેટર જોઈએ છે એવું પરફેક્ટ તૈયાર છે. રિબન પડે એવું આપણે બેટર જોઈએ છે અને જે કમ્પ્લીટ છે. હજી આને આપણે ચલાવીશું, પણ થોડુંક નમક નાખી દઈએ સ્વાદ અનુસાર. અને જો જુવારના ઢોકળા સફેદ કરવા હોય તો વાંધો નથી, અને પીળા કરવા હોય તો હળદી નાખી શકીએ છીએ. લાલ મરચું પાવડર આપણે ઉપરથી છંટકાવ કરીશું, પ્લેટમાં ઢાળીશું ત્યારે. હવે ફરીવાર પાછા આને આપણે ચલાવી લઈએ. હવેના સ્ટેપ ઉપર આપણે પાણી ગરમ કરવા માટે મૂકીએ છીએ. રેસ્ટ આને બહુ ઓછો આપવાનો છે, પણ જુઓ બેટરની કન્સિસ્ટન્સી રિબન પડે એવી છે. બહુ વધારે આછી પણ નહીં અને બહુ વધારે ઘાટી પણ નહીં. તો પરફેક્ટ આપણા ઢોકળા છે બનીને તૈયાર થશે. હવે આને 2 મિનિટ સુધી રેસ્ટ આપીએ છીએ, ત્યાં સુધીમાં પાણી આપણું ઉકળી જશે. પછી આપણે સીધા જ પ્લેટમાં નાખી દઈએ. આ બાજુ આપણું પાણી ઉકળી ગયું છે અને ઉકળશે પછી જ આપણે બાઉલમાં ટ્રાન્સફર કરીએ છીએ
આપણું જુવારનું બેટર. જ્યારે આપણે ચૂલા ઉપર પ્લેટ ચડાવવાની હોય એ જ વખતે આપણે સોડા નાખવાનો છે. ઘણા લોકો પહેલાં નાખી દેતા હોય છે અને એના કારણે અટવાતા હોય છે. તો અડધી પોણી ચમચી જેટલા હું સોડા લઉં છું અને સોડાને ઓલવેજ ફોડવાના છે લીંબુથી. લીંબુના રસ વગર સોડા બરાબર ફૂટતા નથી અને જોઈએ એવું રિઝલ્ટ આપતા નથી. તો હાલ હું એક આખું લીંબુનો રસ નાખ્યો છે. સારી રીતે એને ચલાવી લઈએ. જેમ જેમ ફેટીશું એમ ફૂલશે. અડધો મિનિટ સુધી આપણે ફેટી લઈએ. ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ રાખી અને 15 થી 17 મિનિટનો ટાઈમ આપણે આપીશું તો આપણા ઢોકળા બનીને તૈયાર થઈ જશે. પણ જ્યાં સુધીમાં ઢોકળા પાકે છે ત્યાં સુધીમાં આપણે એક મહત્ત્વની વાતને સમજી લઈએ. આપણે માનીએ કે ન માનીએ, સ્વીકારીએ કે ન સ્વીકારીએ, પરંતુ સ્વાસ્થ્યનો, તંદુરસ્તીનો સંપૂર્ણ આધાર, સંપૂર્ણ નહીં કહીએ પણ અડધોઅડધ તો કહીશું, 50% આધાર આપણા ખોરાક ઉપર હોય છે. જો આયુર્વેદમાં કયા પ્રમાણે અથવા તો આપણા પૂર્વજોની પરંપરા પ્રમાણે જો આપણે સ્વસ્થ આહાર લઈએ છીએ, ચોખ્ખો આહાર લઈએ છીએ, ઘરનું બનાવેલું ખાઈએ છીએ, સાત્વિક ભોજન કરીએ છીએ તો આપણું શરીર છે એ પ્રમાણે ધીમે ધીમે ડેવલપ થાય છે. હું એમ નથી કહેતો કે તાત્કાલિક કોઈ પ્રકારનું રિઝલ્ટ આવે. હાલ આપણને કોઈ મોટી બીમારી છે તો એની શરૂઆત 2-5 મહિના પહેલાં કે 2-5 દિવસ પહેલાં નહીં થઈ હોય, 2-5 વર્ષ પહેલાં એની શરૂઆત થઈ ગઈ હશે અને પછી ધીમે ધીમે એનું પોષણ કે કુપોષણ થાય એના આધારે મોટી બીમારીઓ ડેવલપ થતી હોય છે. પછી એ કેન્સર જેવી મોટી બીમારી હોય તોય ભલે, કે પછી કદાચ ડાયાબિટીસ હોય કે કોલેસ્ટ્રોલ હોય કે પછી મોટાપો હોય, પણ કોઈ પણ બીમારી હોય એ જો આજે મોટી દેખાય છે, વટવૃક્ષ દેખાય છે, તો એના મૂળ છે એ ભૂતકાળમાં ગમે ત્યારે નંખાયા હશે. પછી આપણી રહેણી કહેણી, આપણું ખાણીપીણી અને આપણું શરીર કેટલોક વ્યાયામ કરે છે, કેટલું આપણું શરીર છે કસાયેલું છે એના પર બહુ જ ડિપેન્ડ રાખતું હોય છે. કહેવાનો તાત્પર્ય બસ એટલો જ છે કે જેવું ભોજન આપણે કરીએ એવું ધીમે ધીમે આપણું શરીર બને છે. શરીરમાંથી ધીમે ધીમે આપણું મન બનતું હોય છે અને પછી જ સારા કે નરસા વિચારો છે એ પણ આવતા હોય છે. અને આ બધું આપણા શાસ્ત્રોમાં પણ લખાયેલું છે અને હાલનું મોડર્ન સાયન્સ છે એ પણ આ વાતનો સ્વીકાર કરતું થયું છે. એટલે કહેવાનું તાત્પર્ય છે કે ઘરે બનાવેલું, જાતે બનાવેલું, ચોખ્ખું, હાઇજેનિક અને સ્વસ્થ જો આપણે ભોજન કરીશું, આપણો પરિવાર કરશે તો ધીમે ધીમે છે એ આપણું શરીર એ પ્રમાણે બનતું થઈ જશે. અને એટલા માટે જ કદાચ આપણે આ સાત્વિક રેસિપીની વિડીયો સિરીઝ ચલાવી રહ્યા છીએ. ઘણા લોકોને કદાચ અણગમતું લાગતું હશે અને ઘણા લોકોને કદાચ થોડુંક અજુગતું લાગતું હશે કે સાધુ સંન્યાસી થઈ અને આ બાબતની શા માટે જરૂરી છે. પણ મને એમ લાગે છે કે જો માણસનું શરીર સ્વસ્થ રહેશે તો જ મન સ્વસ્થ રહેશે અને સ્વસ્થ મન દ્વારા જ આધ્યાત્મિક માર્ગમાં કોઈ પણ ધર્મ કે સંપ્રદાયમાં પ્રવૃત્તિ કે પ્રગતિ થઈ શકતી હોય છે. આઈ હોપ કે વાત અને વિચાર સમજવામાં જરૂર આવ્યા હશે. રાધે રાધે. મારા હાથમાં છે જાતે બનાવેલો, ઘરે બનાવેલો ટામેટા સોસ અથવા તો ટામેટા કેચઅપ. બાળકોને ખૂબ જ પ્રિય હોય છે અને આજના યુવાનોને આ સોસ કે કેચઅપ વગર ફાવતું નથી. પણ બહારના જે ટોમેટો કેચઅપ કે ટોમેટો સોસ આપણને બજારમાંથી મળે છે એ શું સાચા અર્થમાં લાલ રંગ જે દેખાતો હોય છે શું લાલ રંગ હોય છે? ના, એ ફક્ત ને ફક્ત કેમિકલ્સ જ હોય છે. અને હાલના સમયમાં એ અનેક વાર પ્રૂવ થઈ ચૂક્યું છે. અને તમારી ફીડમાં પણ તમે ક્યાંક યુટ્યુબ અથવા તો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ ઉપર તમે જોયું હશે કે એનો કલર છે એ ઉડી જતો હોય છે કોઈ અમુક કેમિકલ નાખીએ તો. કહેવાનું તાત્પર્ય છે કે જાતે બનાવેલો આ ટોમેટો સોસ બહુ સરળથી બની જાય છે, બહુ ઝડપથી બની જાય છે અને બહુ ઓછી વસ્તુઓનો ઉપયોગ આમાં થાય છે. સસ્તું પણ ખરું અને ઝાઝો પણ બનશે. તો તમે પણ ચોક્કસ આ ટોમેટો સોસની રેસીપી આપણી યુટ્યુબ ચેનલ ઉપર આપેલી છે, તમે જોઈ અને તમારા બાળકો અને પરિવારના યુવાનોને ચોક્કસથી રાજી કરજો. ઘરે બનાવેલું ટોમેટો કેચઅપ, ટોમેટો સોસ છે એ ખાશે તો બાળકો, યુવાનો, તમારો પરિવાર, તમે ખૂબ જ હેલ્ધી રહેશો અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે. હોમમેડ ટોમેટો કેચઅપ એમની રેસીપીની લિંક છે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને ઉપર આઈબોલ ઉપર પણ તમને દેખાતી હશે. ચોક્કસ તમે વિઝિટ કરજો અને જોઈ અને ઘરે પણ બનાવજો. 15 થી 17 મિનિટનો ટાઈમ ગયો છે અને જોઈએ છે તો આપણા જુવારના ઢોકળા સરસ ફૂલી ગયા છે. આ બાજુ આપણા ઢોકળા ઠંડા થશે ત્યાં સુધીમાં વઘાર લઈ લઈએ છીએ. માથે 2 ચમચી મેં તેલ લીધું છે.
જેમ ખમણનો વઘાર લેતા હોઈએ એવી રીતે આપણે વઘાર લીધો છે. ખમણમાં લોકો ખાંડ નાખતા હોય છે વઘારમાં. તમે રુચિ અનુસાર નાખી શકો છો. થોડું પાણી નાખી દઈએ, વઘાર બળે નહીં. ઢોકળા આપણા ઠરી ગયા છે 5 થી 7 મિનિટમાં.